સ્વામિનારાયણ 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 યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવાનીતિર્મતિર્મમ. મહાભારતનું બીજું પર્વ જેનું નામ છે સભા પર્વ. અને આ જે સભા પર્વ એની અંદર રાજસૂય યજ્ઞની કથા આવે છે. શરૂઆતમાં વૈશંપાયન મુનિ કહે છે કે રાજા, આ પર્વમાં રાજસૂય યજ્ઞની કથાને જે સાંભળશે અને શ્રદ્ધા પ્રમાણે દાન વગેરે કરશે તો એને રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળશે. દરેક શ્રોતાજનોને પણ નમ્ર વિનંતી કે આવો પવિત્ર અધિક માસ ચાલે છે તો પર્વ પૂરું થાય, તમારે કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે આમ તો એકાદશી ને આવું કંઈક હોય ત્યારે દેતા જ ઓછો, પણ અત્યારે નહીં, એ સભા પૂરી થાય ત્યારે ભૂદેવો બેઠા જ છે નહીં ત્યારે અત્યારે કથા નહીં વંચાય. એટલે જેને ઈચ્છા હોય એ પ્રમાણે કાંઈક ને કાંઈક આપવું. આપણે આવી પવિત્ર કથા ન ભૂતો ન ભવિષ્યથી પહેલાં કરી નથી ને હવે કરવાના નથી, એટલે આપણે સાંભળીએ છીએ. આના 18 પર્વ છે અને 18 પર્વની અંદર જ્યારે જ્યારે પર્વ પૂરા થાય એ પ્રમાણે જે જે દાન એના અમુક નક્કી હોય એ પ્રમાણે અમે કરશું. આ તો મધુફેબા તરફથી છે, એટલે અમે વક્તા છીએ અને આ બધા શ્રોતા છે, તો એ રીતે છે. તમે સામે શ્રોતા છો અને આવો પુરુષોત્તમ માસ ચાલે છે તો જેની ઈચ્છા હોય એમણે પણ, અને એમાંય જેણે પૂરેપૂરી કથા સાંભળી હોય એને તો ફરજમાં જ આવે છે, કારણ કે એ તો જન્મે જઈની જેમ શ્રોતા જ કહેવાય. એટલે પુણ્યનું કામ છે અને પવિત્ર બ્રાહ્મણો છે, તો તમને જે ઈચ્છા પડે અને જે બ્રાહ્મણને તમારે દેવાની ઈચ્છા હોય એ પ્રમાણે તમારી રીતે તમે આપજો. તો હવે અશ્વમેઘ યજ્ઞની સુંદર કથા બતાવે છે. વૈશંપાયન મુનિ એવું કહે છે કે હે જન્મેજય, જે નાસ્તિક માણસ હોય એને ક્યારેય આસ્થા નથી બેસતી. એ કથા સાંભળ્યા પછી અંદર શંકા કુશંકા કર્યા કરે. આ મહાભારત ગ્રંથ એવો છે કે એની અંદર ઘી ભરેલું છે, પણ તમને દેખાય છે એ દહીંના રૂપમાં. હવે દહીંના રૂપમાં જે મહાભારત છે તો જે વક્તા વાંચવા બેસે એ એનું વલોણું કરે, અને વલોણું કરે એટલે છાશ હોય, પછી વધારાના જે કૂચા હોય એ બધું નીચે બેસી જાય અને માખણ હોય એ ઉપર તરે. તો જે માણસ બહુ ઊંડો હાથ નાખે તો એના હાથમાં તો કૂચા જ આવે, પણ જે માણસ આમ ઉપરથી લઈ લે તો એના જ હાથમાં માખણ આવે. એવું વૈશંપાયન મુનિએ જન્મે જઈને સમજાવ્યું છે અને આમાં વ્યાસ ભગવાને લખ્યું છે. હવે કૂચો કોને કહેવાય ને માખણ કોને કહેવાય એ પણ ચોખવટ કરી છે. કથારૂપી તો કૂચા જાણો માખણ મોહન લીલાજી, તે નહીં લેતા કૂચા કાઢે દુષ્ટ અજ્ઞાની વિલાજી. ભગવાનની જે લીલાઓ છે, ભગવાને પળે પળે જે ભક્તની રક્ષા કરી છે, આની અંદર ભગવાનનો ભક્તનો જે મહિમા ભરેલો છે એ માખણ છે. અને બાકી તો દુર્યોધનની વાત તો અડધો અડધ આવવાની જ છે, તો એ બધા કૂચા છે. દાખલા તરીકે સવારની કથા સાંભળી તો એની અંદર કૂચા પણ છે અને માખણ પણ છે. માટે શું લેવું
એ આપણે વિચારવાનો, અને પોતાનું વિદ્વાનપણું બતાવવા માટે નિરર્થક ખોટે ખોટી પ્રશ્નોત્તરી કરે, પૂછે કે ઓલા રાજાના પિતાનું નામ શું હતું ને ઓલાના પિતાનું નામ શું હતું. વૈશંપાયન મુનિ કહે છે રાજા, માણસ પોતાની હાથમી પેઢીના દાદાનું નામે નથી જાણતો, અને 5000 વર્ષ પહેલાં ને હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા રાજાઓના નામમાં બીજે ત્રીજે કાંઈક મિસ્ટેક થાય તો તરત જ પ્રશ્ન કરે છે. પણ વૈશંપાયન મુનિને કહીએ કે અમારી સભામાં એવું કોઈ નથી, એને એના ખુદના દાદાનું નામ ભૂલાઈ જાય છે, એમાં પાંડવોનું તો ક્યાંથી યાદ રાખે. એટલે આ બધાય તર્ક વિતર્ક બતાવેલા છે. તો મુનિ એવું કહે છે કે રાજા, આ બધું કરવા કરતાં આમાં કઈ જગ્યાએ આપણું કલ્યાણ સમાયેલું છે ને એ આપણે ખેંચી લેવું. હોલસેલની દુકાન હોય, બધી વસ્તુ સારી જ હોય, પણ તમારી આગળ જેટલા પૈસા હોય અને જે વસ્તુની તમારા ઘરમાં જરૂરિયાત હોય, તો એ વસ્તુ તમે લારીમાં જાઓ તો તમે બટેકા ખરીદવા જાઓ ત્યારે કાંદા અને બટેકા બે જોડે જ હોય, તો તમે બાજુમાંથી બટેકા જોખાવો, પછી તમને એવું લાગે કે બિચારા કાંદાને ખોટું લાગશે 500 ગ્રામ લઈ લઉં. એ જરૂરી નથી. એ જે ખાતા હોય એ તે લે, તમને જે યોગ્ય લાગે એ તમે લ્યો. એમ મહાભારતની અંદર દરેક વસ્તુ રાજા મહારાજાઓના, પુણ્યશાળીના, પાપીના, ન્યાયનું, અન્યાયનું, નીતિનું, અનીતિનું દરેક વસ્તુ આવે છે. આમાંથી તમને જે યોગ્ય લાગે એ તમારે લેવાનું. કપડાની દુકાને બધાયના માપના મળે, આપણને ફિટ થાય, આપણો પાડોશી પતલો હોય તો એના માપના આપણે ન લેવાય. આપણા શરીરનું માપ જોઈ અને આપણે લેવાય. એમ આપણને જે આમાંથી સારું લાગે એ આપણે જરૂર લેવું. વૈશંપાયન મુનિ કહે છે કે રાજા, આની અંદર ભીમસેનને નિમિત્ત બનાવી અને ઘણી હસવાની વિનોદની વાતો નાખી છે. તો આ હસવાની ને વિનોદની વાતો કળિયુગના માણસોને બહુ ગમે છે, એટલે એ સાકર અને ઘીનો લાડુ છે. અને ભગવાનનું નામ લેવું કળિયુગના માણસોને કડવું લાગે છે, એટલે લાડવામાં નાખીને ખવડાવું છું. બીજી વાતો આવે એની ભેગી ભેગી ભગવાનની કથા આવે એટલે આપણને સાંભળવામાં બહુ રસ પડે. પણ રાજા, કૌરવોએ કરેલો અન્યાય અને પાંડવોનો ન્યાય, આને જોવું કોની નીતિ છે, કોની અનીતિ છે, કોનું સત્ય છે, કોનું અસત્ય છે, અને અંતે જતાં કોને કેવું ફળ મળ્યું એના ઉપર હંમેશા દ્રષ્ટિ સ્થિર રાખવી. હે રાજા, હવે હું તને ભગવાનના ચરિત્રો આગળ સંભળાવું છું. સુભદ્રાજીને ત્યાં રૂપનો ધામ એવો એક પુત્ર અભિજીત નક્ષત્રની અંદર જન્મો છે. તો બ્રાહ્મણોને બોલાવીને એનો નામકરણ વિધિ કરતાં બ્રાહ્મણોએ એવું કહ્યું કે અભિજીત નક્ષત્રમાં એનો જન્મ છે, માટે એનું અભિમન્યુ એવું નામ રાખો. સુભદ્રાજી, દેવકીજી વગેરે બહુ લાડથી અભિમન્યુને મોટો કર્યા છે. એક વખત 3 મહિનાનો અભિમન્યુ થયેલો અને એને એક વસ્ત્રની અંદર ઢોલિયા ઉપર સુવડાવી અને સુભદ્રાજી કાંઈક કામ પ્રસંગે ગયા. એમાં બરોબર ભગવાન આવી અને ઢોલીએ બેઠા. પ્રભુએ લલાટ ભાણેજનું જોયું, જ્ઞાન ગ્રહ્યું મન સાથજી. 18 વર્ષનો થાશે તો મારું મૃત્યુ છે ને હાથજી. એનું લલાટ વાંચ્યું એટલે ભગવાને વાંચી લીધું કે જો આ 18 વર્ષનો થઈ જાય તો પછી એને હાથે મારું મૃત્યુ થાય. દ્વારિકા મારી ઉજ્જડ કરશે, લેશ ધરે નહીં લાજજી. સ્વર્ગ મૃત્યુને પાતાળ કેરું કરશે તો રાજજી. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકનું રાજ કરશે અને મોસાળ અને તો એ ઉજ્જડ કરશે. ભગવાને વિચાર્યું કે હવે અત્યારે તો કાંઈ કહેવું નથી, પણ ખ્યાલ રાખો કે આને 18 વર્ષનો થવા દેવો જ નહીં, ત્યાર પહેલાં જ એને મરાવી નાખો. ભગવાન વિચારે ભાણેજ છે એટલે હું તો એને મારી નહીં શકું, પણ ગમે તેવી કળ કરી અને આગળ ઉપર જતાં મારે આનો નિર્ણય લેવો. અભિમન્યુ થોડો મોટો થયો એટલે ઇન્દ્રપ્રસ્થમાંથી અભિમન્યુ અને સુભદ્રાને તેડવા માટે ભીમસેન આવ્યા છે. ભગવાને એનું સ્વાગત કર્યું
અને થોડા દિવસ રોકીને ત્યાર પછી ભાણેજ સહિત પોતાના બહેનને વળાવ્યા. ઇન્દ્રપ્રસ્થમાં આવતા ચંદ્ર સમાન તેજસ્વી એવા અભિમન્યુને જોઈ પાંડવો, કુંતાજી, દ્રૌપદી વગેરે બહુ પ્રસન્ન થયા છે. દિવસો પછી દિવસો જવા માંડ્યા. અભિમન્યુ 5 વર્ષનો થયો. એમાં એક દિવસ ઇન્દ્રપ્રસ્થમાં ભગવાન વેદવ્યાસજી આવ્યા. કુંતાજીએ સન્માન કર્યું. વેદવ્યાસજી આનંદ પામ્યા અને કુંતાજીને કહે છે કે દેવી, તમારા ઉપર અત્યારે ભગવાનના 4 હાથ છે, એટલે તારે દીકરા, એના ઘરે દીકરા, સરસ મજાનું આ ઇન્દ્રપ્રસ્થનું રાજ. વળી દીકરા તો ઘણાના ઘરે હોય, પણ તારા ઘરે તો ધર્મ જેવો સત્યવાદી સહદેવ દેવો ભગવાનનો ભક્ત અને અર્જુન જેવો શૂરવીર પુત્ર આજ તારી પાસે છે. સર્વ પ્રકારે તું સુખી છે. દાન પુણ્ય પણ તમે એટલું બધું કરો છો, નીતિમાં પણ કાંઈ ખામી નથી, પ્રજા તરફથી સંતોષ છે. પણ એક કામ તારે કરવું પડશે. કુંતાજી કહે છે બોલો મહારાજ. ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે તારા પતિ જે પાંડુ રાજા એ કામનાએ સહિત માદ્રીનો હાથ ઝાલ્યો અને એનું મૃત્યુ થયું, એટલે કામનાએ સહિત શરીર છોડ્યું, એટલે એ પ્રેત ગતિને પામ્યા છે. માટે તમારે એની મુક્તિ માટેનો કોઈ પણ ઉપાય કરવો પડશે. કુંતાજી કહે છે કે મહારાજ શું વાત કરો છો? તો કે વાત બિલકુલ સાચી છે. આ પૃથ્વી ઉપર એ ભટકે છે, માટે એનો ઉદ્ધાર થાય એવો કાંઈક તારે ઉપાય કરવો. કુંતાજીના આંખમાં આંસુ આવી ગયા. કરે મહારાજ, તમારા સિવાય મને કોણ ઉપાય બતાવે? મારા સ્વામીની સદગતિ થાય એવો તમે કાંઈક ઉપાય બતાવો. થોડી વાર આંખો બંધ કરી જ્ઞાન દ્રષ્ટિ કરી અને વ્યાસ ભગવાન કહે છે કે તારા સ્વામીની સદગતિ માટે તમારા આંગણે રાજસૂય યજ્ઞ કરવો પડે. કુંતાજી કહે છે કે યજ્ઞમાં કેવી રીતે કરવું, શું કરવું, કોને બોલાવવા, વિધિ કઈ રીતે કરવી, એ અમારા દીકરાઓને તો કાંઈ ખ્યાલ ન હોય, માટે તમે કંઈક રસ્તો બતાવો તો એ પ્રમાણે કરીએ. ત્યારે વ્યાસજી કહે છે કે એમાં મોટા મોટા 6 કામ કરવા પડે ને એ કામમાં સિદ્ધિ મળે તો જ યજ્ઞ થાય. પહેલું કામ એ કરવાનું કે દ્વારિકા જઈ અને ભગવાન દ્વારિકાધીશને તેડી લાવવાના. બીજું કામ એ કરવાનું લંકાગઢમાં જઈ અને 100 મણ સુવર્ણ લાવવાનું બ્રાહ્મણોને દેવા માટે, યજ્ઞ પૂરો થાય ત્યારે. ત્રીજું કામ એ કરવાનું પાતાળમાં જઈ અને કાળીનાગ પાસેથી સરાવટ મંડપ લાવવાનો, એ જ મંડપમાં રાજસૂય યજ્ઞ થાય. ચોથું કામ એ કરવાનું કે યજ્ઞમાં દહીં દૂધ વગેરે જે તે ગાયોનું ન વપરાય, એટલે સ્વર્ગમાંથી કામધેનુ ગાય લાવવાની. પાંચમું કામ એ કરવાનું કે 20,000 વિદ્વાન બ્રાહ્મણો વેદની ઋચાઓને ભણેલા હોય એને બોલાવવાના. અને છઠ્ઠું કામ એટલું બધું અઘરું છે, દેશ દેશાવરના જે રાજાઓ છે એના રાજમાં જવાનું અને એના રાજમાં જેટલા કેદીઓ બંધનમાં હોય એ બધાને બંધનથી મુક્ત કરવાના. પશુ પક્ષી પોપટ પણ પિંજરામાં રહેવો ન જોઈએ, ગાયોના ગાળા પણ છોડાવી નાખવાના, કોઈ પણને બંધન ન હોવું જોઈએ. અને તમારા કહેવા છતાંય કોઈ રાજા જો બંધન ન છોડે તો તમારે એની સાથે યુદ્ધ કરી કાં મરવું અને કાં એને મારવા. આટલું જ્યારે તમે કરો ત્યારે રાજસૂય યજ્ઞ થાય. કુંતાજી કહે છે કે આ 6 વસ્તુની તૈયારી થયા પછી યજ્ઞ કેવી રીતે કરવો? ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે આટલી તૈયારી કરો અને બાકીનું જે કાંઈ કરવાનું છે એ તમે ભગવાન દ્વારકાધીશને પૂછીને કરજો, એ રસ્તો બતાવશે. વ્યાસ ભગવાન અંતર્ધ્યાન થયા છે. કુંતાજી તો અતિ ઉદાસ થઈ ગયા. કરે રે આટલા દાન પુણ્ય વગેરે કરીએ અને છતાંય હજી પાંડુ રાજાની સદગતિ નથી થઈ, એ પ્રેત યોનિમાં અથડાયા કરે. કુંતાજીને બહુ દુઃખ થયું અને એ જ વખતે ધર્મરાજા આવ્યા. આવીને કહે છે કે માં, અમે 5 દીકરાઓ અને આટલું સુખ દુઃખમાંય તું ક્યારે રડી નથી અને છતાંય આજ આટલું બધું રડવાનું કાંઈ કારણ? કુંતાજી કહે છે દીકરા, તારા પિતાની હજુ સદગતિ થઈ નથી, માટે એના માટેનો તમે કાંઈક ઉપાય કરી નિર્ણય કરો ને તો જ મારે અન્ન જળ લેવું, કારણ કે હું પતિવ્રતા છું, મારો પતિ હેરાન થતો હોય ત્યાં સુધી હું અન્ન જળ ન લઈ શકું. એ પ્રેત થઈને પૃથ્વીમાં ફરે છે અને એનો ઉપાય મને વ્યાસ ભગવાને બતાવ્યો છે કે આપણે આંગણે જો રાજસૂય યજ્ઞ કરીએ
તો જ તમારા પિતાની મુક્તિ થાય. એમ કહી અને કુંતાજી ચોધાર આંસુડે રડી રહ્યા છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, બોલ્યા બોલ્યા વૈશંપાય વચનજી, બોલ્યા બોલ્યા વૈશંપાય વચનજી. સાંભળ સાંભળ જન્મે જય રાજનજી, સાંભળ સાંભળ જન્મે જય રાજનજી. કુંતાજીને રડતા જોયા જ્યારે જી, કુંતાજીને રડતા જોયા જ્યારે જી. રાજા ધર્મે મને વિચાર્યું ત્યારે જી, રાજા ધર્મે મને વિચાર્યું ત્યારે જી. બંધુ સર્વે બોલાવ્યા કુંતા પાસજી, બંધુ સર્વે બોલાવ્યા કુંતા પાસજી. રાખી છાના માત આપી આસવાસજી, રાખી છાના માત આપી આસવાસજી. બોલ્યા ધર્મ સોણો વીરાવચનજી, બોલ્યા ધર્મ સોણો વીરાવચનજી. અવગતિ તાતની આપણ શિર લાંછનજી, અવગતિ તાતની આપણ શિર લાંછનજી. રાજસૂય યજ્ઞે મુક્તિ પામે તાતજી, રાજસૂય યજ્ઞે મુક્તિ પામે તાતજી. વ્યાસ મુનિએ આવી બતાવી વાતજી, વ્યાસ મુનિએ આવી બતાવી વાતજી. રાજસૂય યજ્ઞે મુક્તિ પામે તાતજી, રાજસૂય યજ્ઞે મુક્તિ પામે તાતજી. ધર્મરાજાએ ચારેય ભાઈઓને ત્યાં બોલાવ્યા અને કહે છે કે ભાઈઓ, આપણા પિતાની અસદગતિ હોય, એ પ્રેત યોનિમાં ભટકતા હોય તો આપણને પાંચેય ભાઈઓને માથે મોટું લાંછન કહેવાય, અને પોતાના પિતાને જે સદગતિ ના આપે એને ખરેખર પુત્ર જ ન કહેવાય. માટે આપણા કુળને અને આપણા જીવનને ધિક્કાર છે જો આપણે આપણા પિતાને મુક્ત ન કરીએ તો. ભાઈઓ કહે છે ભાઈ તમે મોટા છો, તમે જેમ કહો એમ આપણે કરવા તૈયાર છીએ. ધર્મરાજા કહે છે કે માને આવીને વ્યાસ ભગવાને રાજસૂય યજ્ઞ કરવાનું કહ્યું છે. એટલે અર્જુન ધર્મરાજા વગેરે પૂછવા માંડ્યા કે માં, એ રાજસૂય યજ્ઞમાં શું શું કરવું એ તમે કાંઈ પૂછ્યું છે? ત્યારે કુંતાજી કહે છે કે કામદુદા ગાય લાવવાની, દ્વારકાધીશને બોલાવવાના, બ્રાહ્મણો 20,000 એને તેડાવવાના, પાતાળમાંથી સરાવટ મંડપ લાવવાનો, લંકાગઢમાંથી 100 મણ સોનું લાવવાનું. કામ તો ઘણા બધા મોટા છે, પણ એના કરતાં અઘરું કામ એ કે દેશ દેશાવરમાં માણસ, પશુ પક્ષી વગેરેના બંધન છોડાવવાના, અને એ બંધન ન છોડે એ રાજાની સાથે યુદ્ધ કરી અને એને જીતવાના. તો આ 6 કામ છે. તો તમારે બધાય ભાઈઓએ કામને વહેંચી લેવાના છે. ધર્મરાજાને એમ થયું કે હું મોટો છું એટલે મારી ફરજમાં આવે. ધર્મરાજા કહે છે કે માં, સ્વર્ગમાંથી કામદુધા ગાય લાવવાનું કામ મારી માથે. ભીમે વિચાર કર્યો કે ધર્મરાજાએ લીધું એટલે બીજો નંબર મારો, એટલે મારે પણ કામ માથે લેવું પડે. એટલે વૃકોદર કહે છે કે માં, 20,000 બ્રાહ્મણોને જંગલમાંથી તેડી ભેગા કરીને માન સન્માનપૂર્વક લઈ આવું, એ કામ મારું.
અર્જુનજી કહે છે કે માં હું લંકાગઢમાં જઈ અને સોનું લઈ આવીશ. સહદેવજી કહે છે કે માં હું દ્વારિકામાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણને તેડી આવું. ભીમ કહે છે કે આ કાંઈ કામ ન કહેવાય, એ તો આપણા સંબંધી છે, એને તો પત્ર લખો તોય આવે, અને આ કાંઈ અઘરું છે નહીં, ત્યાં જઈને મહેમાન ગતિ કરવાની. ત્યારે સહદેવજી કહે છે કે માતાએ આને કામમાં ગણ્યું છે, તો ભગવાનને લાવવા એ પણ એક કામ જ છે, તો હું તો એ જ કરીશ. ત્યારે નિકુલજી કહે છે તો પછી હું સરાવટ મંડપ પાતાળમાં જઈને લઈ આવીશ. ધર્મરાજા કે છઠ્ઠું કામ બહુ મોટું છે, તમામ કેદીઓને છોડાવવા, તો બની શકે કે બીજાને તો આપણે જીતી શકીએ, પણ મગધ દેશનો માલિક જરાસંધ 2 જનેતાનો જે કુમાર છે અને એણે ગિરિવ્રજના કિલ્લામાં 20,000 ક્ષત્રિયોને કેદ કર્યા છે. ગમે તેમ કરશું તો એ રાજાઓના બંધન છોડશે નહીં, એટલે આ કામ જરાક અઘરું છે, તો આ કામ કોણ લેશે? હવે બધા વિચાર કરે કે આ કામ તો કાંઈ આપણાથી થાય એવું નથી. ભીમસેનને એવું થયું કે માતા રાજી થાય, 2 હાથ જોડીને કહે છે કે માં આ કામ જો તમે કહેતા હો તો હું માથે લઈ લઉં. કુંતાજી બહુ રાજી થયા કે દીકરા મોટા મોટા 2 કામને તે માથે લીધા છે. ભીમસેન કહે છે કે માં પહેલું કામ કયું કરશું? ત્યારે કુંતાજી કહે છે કે પહેલું કામ આપણે એ કરીએ, દ્વારિકાથી ભગવાન શ્રી કૃષ્ણને બોલાવી લાવીએ તો આગળ ઉપર જતાં પછી તકલીફ ન પડે, અને જે કાંઈ પૂછવું ઘટે સલાહ સૂચન ભગવાન દ્વારકાધીશ આપે. એટલે ભીમ કહે છે કે સહદેવ તમે ઊભા થાવ અને ધર્મના કામમાં ઢીલ નહીં, આ તો બાપની મુક્તિનું કામ છે, માટે અત્યારે ને અત્યારે ઊભા થાવ, રથ જોડો અને દ્વારકા તરફ તમે જાઓ. સહદેવ જોશીએ તરત ટીપણું કાઢ્યું ને માંડ્યા મુહૂર્ત જોવા. મુહૂર્ત જોઈને કહે છે કે માં અત્યારે સાંજનો ઉતરતા દિવસનું મુહૂર્ત સારું નથી, નકામી કાંઈક મુશ્કેલી આવે એની કરતાં સવારે જાવ તો. ત્યારે કુંતાજી કહે છે કે મને તો કાંઈ વાંધો નથી, કાલે જવું હોય તો કાલ જાજે. ભીમસેન કે આમ નામ કરશો તો યજ્ઞ કેવી રીતે થશે, અને તમે એવું કહો છો કે કાલે જાઓ, તો તમે દ્વારકાધીશને તેડવા માટે કાલ જાજો, અને અમે 2-3 વર્ષ પછી બ્રાહ્મણોને તેડવા જાશું, જેને જ્યારે યોગ્ય લાગે ત્યારે જાય. વળી કુંતાજીને એમ થયું કે આ હઠીલો છે એટલે હઠ કરશે. સહદેવજીને કહે છે કાંઈ નહીં થાય, ભગવાન તારી ભેરે છે, અત્યારે ને અત્યારે નીકળ. એટલે સહદેવજી કે જે થવાની હોય તે થાય. ધનુષ બાણ સજ્જ કર્યા, શણગાર સજી અને પોતાનો રથ લીધો, સારથીએ રથ જોડ્યો અને એની અંદર સહદેવજી ભગવાનને યાદ કરીને બેઠા. ઘેરથી જ્યાં બહાર નીકળે ને એ જ વખતે સૂર્ય અસ્ત થઈ ગયેલો, ઘોર અંધારું થઈ ગયું. નગરની બહાર જ્યાં નીકળ્યા ત્યાં તો ભયંકર જંગલ આવ્યું, અનેક પશુ પક્ષીઓના બિહામણા અવાજ સંભળાય છે. રથને દોડાવતા આગળ એક મોટું મેદાન આવ્યું, અને આ મેદાનની અંદર નજર કરી સહદેવજીએ હાથમાં મોટા મોટા પાત્ર ખપ્પર લઈ અને 64 જોગણીઓ ત્યાં નૃત્ય કરે છે. સહદેવજી વિચાર કરે કે આ કંઈક મુશ્કેલી તો ઊભી કરશે જ. એટલે સહદેવજીને એમ થયું કે પાછું તો વળાય એવું છે નહીં, ધનુષબાણ હાથમાં છે, કાંઈ કોઈ પણ આડાવળા થાય, ચાહે સ્વર્ગના દેવ આવે, પણ દ્વારકાધીશને તેડવા જવું એમાં પાછી પાની કરવી નથી. આમ વિચારી અને સહદેવજી આગળ જઈ રથને ઊભો રાખી જોગણીઓને હાથ જોડીને કહે છે કે માં મને રથને ચાલવાની જગ્યા આપો, મારો રસ્તો કેમ રોક્યો છે? ત્યારે પેલી જોગણીઓ કહે છે કે અહીંથી જે નીકળે એ જીવતો ન જાય, આજ અમે તારો ભોગ લઈશું અને તને ઠેકાણે કરશું. સહદેવજી કહે છે કે માં ધનભાગ મારું, એક દિવસ આ શરીર બળીને ભસ્મ થવાનું જ છે, અને બળીને ભસ્મ થાય એના કરતાં તમારા કામમાં આવે તો એમાં મને બહુ આનંદ છે. પણ માં હું એક કામે નીકળ્યો છું, અમારે ઘેર રાજસુ યજ્ઞ છે, મેં એક જ કામ માથે લીધું છે કે દ્વારિકાથી દ્વારિકાધીશને તેડી લાવવા, અને જો ભગવાન ન આવે તો મારે ઘેર યજ્ઞનું કામ અટકે, માટે આજનો દિવસ તમે મને છોડી દો, તો આવતીકાલે હું જ્યારે પાછો વળીશ ત્યારે જરૂર દ્વારકાધીશને ઇન્દ્રપ્રસ્થ મોકલી અને હું તમારી પાસે આવીને ઊભો રહીશ, તમારે જે કરવું હોય તે કરજો.
ત્યારે પેલી જોગણીઓ કહે છે કે અમે આવેલાને ક્યારેય જવા દેતા નથી, માટે તારા ઘરે યજ્ઞ હોય તોય ભલે, દ્વારકાધીશને તેડવા જતો હોય તોય ભલે, અમે કાંઈ સાંભળવાના નથી, અને આજને આજ જ અમે તને મારી નાખશું. એટલે સહદેવજી વિચાર કરે કે હવે તો બીજો કોઈ રસ્તો નથી. સહદેવજી કહે છે કે જો વિચારીને જવા દો તો કાંઈ વાંધો નહીં, અને નહીંતર હું પણ પાંડુ રાજાનો પુત્ર છું, ધનુષ બાણ લઈને જ આવ્યો છું, તો આવી જાઉં મારી સામે. એટલે એક બાજુ આ બધી જોગણીઓ અને એક બાજુ સહદેવજી સામસામે આવી ગયા. દેવીઓ તો બહુ જાજી હતી, એટલે ચારેય બાજુથી ખંજર, ત્રિશૂળ, સાંગ, ભાલા, તલવાર વગેરે અષ્ટભુજાવાળી દેવીઓ, એના હાથમાં શસ્ત્રો પણ એટલા બધા ચારેય બાજુથી ફેંકવા માંડી. અને એ વખતે સહદેવે હાથમાં ધનુષ્ય લીધું અને બાણનો બરોબર ટંકાર કર્યો. અગણિત મંત્ર ભણી અને બાણ મારે, પણ પહેલી જોગણીઓ આડાવડા થઈને બાણને ચૂકાવી દે છે. અને એવામાં સહદેવે એક બાણ છોડ્યું અને એ બાણ એક દેવીના શરીરે વાગ્યું, અને શરીરે વાગતા એ દેવીના શરીરમાંથી લોહી નીકળ્યું, અને એ લોહી જ્યાં ધરતી ઉપર પડ્યું. અને એ જ વખતે આ 64 દેવી હતી, એમાંથી 64 કરોડ દેવીઓ થઈ ગઈ. સહદેવજી મૂંઝાઈ ગયા, કહો 64ને નહોતું પહોંચાતું, એમાંથી આ 64 કરોડ. અને સહદેવજીનો રસ્તો રોકીને ઊભી છે અને શસ્ત્રોના ઘા કરે. સહદેવજી પોતાના બાણથી આ શસ્ત્રોને કાપી નાખે છે, અને જબરજસ્ત યુદ્ધ થયું. ચારેય બાજુથી આયુધની વૃષ્ટિ થાય. સહદેવજી એકલા છે, એટલે સહદેવજીને એટલી બધી મૂંઝવણ થઈ. પછી સહદેવજી બહુ ગભરાયા, નિશ્ચય આવ્યું મરણજી, હવે જીવ્યાની આશા શું રાખું, થરથર ધ્રુજ્યા ચરણજી. સહદેવજી ધ્રુજવા માંડ્યા, અને એ જ વખતે દેવીઓએ જુલમ કર્યો કે સહદેવજીના સારથીને ઠાર મારી નાખ્યો. અને સહદેવજીનો જે રથ હતો એને ભાંગીને 4 ઘોડાઓને વેંધી અને ભોંય ભેગા કરી દીધા. સહદેવજી પગપાળા થઈ ગયા. હવે એકલા શું કરે, અને કાયર થઈ ગયા. અને એમાં મનમાં એમ થયું કે મને અગ્ન્યાસ્ત્ર બાણ છોડતા આવડે છે, એક એકને બાળીને ભસ્મ કરી દઉં. એમ કહી અને પોતે અગ્ન્યાસ્ત્ર બાણ જ્યાં છોડ્યું, અને જ્વાળા રૂપે આ બાણ જોગણીઓને બાળવા માટે જાય તો વસ્ત્ર, આભૂષણ વગેરે તમામ બળી ગયું, પણ દેવીઓને કાંઈ થયું નહીં. એટલે સહદેવજી એકદમ નીચું જોઈ ગયા. કહો આના શરીર ઉપર વસ્ત્ર નથી, આ તો મારી માતા સમાન છે, માટે આની સામે મારે નજર કરાય નહીં. જોગણીઓ વિચાર કરે કે આટલો બધો આજુબાજુમાંથી મારો થાય છતાંય નીચું જોઈને ઊભો છે, માટે આ કોઈ જેવો તેવો નથી, આની જનેતા કોઈક સતી હોવી જોઈએ, બાકી જેવા તેવાનું આ કામ નહીં. એટલે જોગણીઓ તો બહુ રાજી થઈ ગઈ. જોગણી કહે મારશું ન દીકરા, તુજ તણા ગુણ લઈએ જી, તુજ પર રીજી હવે નથી ખીજી, માગો તે વરદાન દઈએ જી. તારા ઉપર અમે બહુ પ્રસન્ન છીએ, તારું શીલ જોઈને, માટે જે જોઈએ તે વર માગી લ્યો. ત્યારે સહદેવજી કહે છે કે માં, પહેલાં તમે વસ્ત્ર અલંકારને ધારણ કરો, અને ત્યાર પછી હું વરદાન માગીશ. અને પોતાની માયાએ કરી અને આ દેવીઓએ વસ્ત્ર અલંકારને ધારણ કર્યા. સહદેવજી નીચે નમીને તમામ દેવીઓને પગે લાગ્યા. અને સહદેવજી કહે છે કે તમે અમારા ઉપર રાજી રહ્યો, એનાથી બીજું મારે કાંઈ જોતું નથી. દેવીઓ કહે છે કરે આટલું યુદ્ધ કરી અને તને માર્યો, અમારી એવી ઈચ્છા છે કે તને કંઈક દેવું. સહદેવજી કહે છે કે માં, હું મારા સંબંધી એવા દ્વારિકાધીશને તેડવા માટે જાઉં છું, તમે મારો રથ, સારથી, ઘોડા આ બધા એને ઠેકાણે કર્યા, તો બીજું તો કાંઈ નહીં, પણ મારા અશ્વ, રથ અને સારથી એને ફરીવાર સજીવન કરો. એટલે દેવીઓએ તરત જ યોગ દ્રષ્ટિથી આ બધા એને સજીવન કર્યા. સહદેવજી રથમાં બેઠા. અને ત્યાર પછી જોગણીઓ વળી પાછી કહેવા માંડી કે તમારે બીજું જે કાંઈ જોઈએ તે માગી લો, હજી અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ,
પછી કહ્યું કે બીજું માગો, જોશી કહે જ્યાં ઈચ્છા લાવુજી, તમે અનેક થયા જેમ તેમ હું પણ અનેક થાઉં જી. મને તો તમને જોઈને બહુ આશ્ચર્ય લાગ્યું કે તમે 64માંથી 64 કરોડ થઈ ગયા. તો અમે તો ક્ષત્રિયના સંતાન, જ્યાં હોય ત્યાં અમારે રણમાં મોરચા માંડવાના હોય, સાથે કોઈ હોય ન હોય, મુશ્કેલી આવીને ઊભી રહે તો માં દેવાની ઈચ્છા હોય તો એવું આપો કે જ્યારે હું જેટલા કરોડની ઈચ્છા રાખું એટલા મારા રૂપ, એટલા મારા અશ્વ, એટલા મારા રથ, આ બધું થઈ જાય અને હું એકલો બધાને રણની અંદર ધ્રુજાવું. આવો મને આશીર્વાદ આપો. એટલે દેવીઓ તરત જ પ્રસન્ન થઈ અને તથાસ્તુ બોલ્યા છે. સહદેવજીને રસ્તો આપ્યો. સહદેવજી વિચાર કરે કે આ દેવીઓની અંદર કેટલી બધી તાકાત છે. એક લોહીનું બૂંદ નીચે પડે એમાં તો કરોડોની સંખ્યામાં દેવીઓ વધવા માંડે. અને આ તો ઠીક છે દેવી છે, અમે તો મનુષ્ય છીએ, તો અમને વરદાન આપ્યું એ વરદાન શું સાચું હશે? આવો સહદેવજીને મનમાં સહજ વિચાર થાય. અને વિચાર કરતાં કરતાં સહદેવજી દ્વારિકા તરફ જાય. સવારે વાણું વાતા સમયે રથને અશ્વને દોડાવતા અને ઉડાડતા દ્વારિકાની ભાગોળે આવ્યા. દ્વારિકા નગરની ભાગોળે ઊભા રહીને એક યાદવ ગોમતી સ્નાન કરવા આવેલો. એને એવું કહ્યું કે તું જઈ અને ભગવાન દ્વારિકાધીશને એમ કહેજે કે તમારી રાહ જોઈ અને સહદેવજી ગામની બહાર ઊભા છે ને એ તમને ત્યાં તેડાવે છે. એટલે પેલો યાદવ આવી અને ભગવાનને સમાચાર આપે છે, હે મહારાજ, તમને અને બલરામજીને સહદેવજી કુંતાજીના પુત્ર ઇન્દ્રપ્રસ્થથી આવ્યા છે, નગરની બહાર રથ ઊભો રાખ્યો છે અને તમને એ બોલાવે છે. ત્યારે બલરામજી કહે છે કે આપણને ત્યાં બોલાવે તો આટલે સુધી આવ્યા તો આપણા ઘર સુધી શું એનાથી નહીં અવાતું હોય? એટલે આપણે કાંઈ જવું નથી, એને જરૂર હશે એવા તો બધા આવ્યા જ કરે, તો એને જરૂર હોય તો અહીંયા આવે. એટલે યાદવને જઈને કીધું કે ભગવાન તો નથી આવતા, તમારી ઈચ્છા હોય ને કંઈ કામકાજ હોય તો તમે દ્વારિકામાં આવો. સહદેવના મનમાં એમ થયું કે અત્યારે ખરેખરો લાગ છે, ઓલા દેવીઓનું વચન સાચું છે કે ખોટું એની ખાતરી અહીંયા ને અહીંયા જ કરતો જાઉં, કારણ કે સામે ભગવાન છે એટલે બીજો તો કાંઈ વાંધો મને આવવાનો નથી. એટલે સહદેવ યાદવે સમાચાર આપ્યા એને સાંભળી અને ગરમ થઈ ગયા. સહદેવ કહે છે કે ભગવાન કેવી વાત કરે છે, બધાય કામ અમારા હાથે કરાવવાના, જશ બધો એને લેવાનો. અમારા ઘરે રાજસુ યજ્ઞ છે ને આ યજ્ઞની અંદર ભીમસેનના હાથે એને જરાસંધને મરાવવાનો છે, એને ગરજ છે. તો એ સામે આવતા નથી અને મને એના મહેલમાં બોલાવે છે, માટે જાઓ કહી દેજો કે કાં સામે આવે અને કાં યુદ્ધ કરવા માટે આવી જાય રણ મેદાનમાં. હવે પહેલાં યાદવે આવીને ભગવાનને કીધું હોત તો વાંધો નહોતો, પણ બલરામજી બાજુમાં બેઠેલા અને બલરામજીએ સાંભળ્યું ને બલરામજી કહે છે કે આ સગાને તો આપણે જેમ જેમ નમ્યા એમ એમ માંડ્યા દગો દેવા. સામાન્ય એક સહદેવ આવી અને આપણને આટલો બધો ડરાવે અને ભગવાનને કહે છે કે જ્યારથી એને આપણી બેનને લઈ જવા દીધી ને ત્યારથી એ વધારે ને વધારે હેરાન કરે છે. પાંડવોને એમ જ છે કે આ બધાને મારી અને દ્વારિકાનું રાજ લઈ લેવું, માટે રણછોડ તૈયાર થઈ જાઓ, તમામ યાદવોને લઈ અને આજ આપણે રણ મેદાનમાં સહદેવજીને બતાવી દઈએ કે યાદવોમાં તાકાત શું છે. એટલે ભગવાને તરત ઊભા થયા, પોતાના 56 કોટી યાદવો, પોતાના પુત્રો વગેરે જે હતા સૌના શસ્ત્ર, હથિયાર, રથ વગેરે લઈ તૈયાર થયા. ભગવાન સુદર્શન લઈને પોતાના રથમાં બેઠા, હળધારી હળ લઈને પોતાના રથમાં બેઠા અને માંડ્યા યુદ્ધના ડંકા વાગવા. સહદેવે જાણ્યું સાચું થયું, કાંઈ ન રહ્યું કાચુજી, થાવા કાળ હશે તે થાશે, જો કે વરદાન સાચું જી. મારી આગળ તો રસ્તો છે જ, માટે જે થવાની હોય તે થાય. મને એમ કે ખાલી મજાક કરું છું, ભગવાન એવું નહીં કરે, પણ આ તો સૈન્ય લઈને આવ્યા. બળદેવજી સામે આવી
અને ઊભા રહ્યા ભગવાન, બાજુમાં ઊભા રહ્યા. સહદેવજી કહે છે કે આટલું મોટું સૈન્ય લઈને કેમ આવ્યા? તો કે તમે યુદ્ધ માગ્યું છે એટલે. ભગવાન શાન કરે છે કે એકલા છો તો યુદ્ધ માગ્યું. ત્યારે સહદેવજી હસતા હસતા કહે છે કે તમને ક્યાં નથી ખબર કે વરદાન લઈને આવ્યો છું ને એનો પ્રયોગ મારે અહીંયા તમારી ઉપર કરવાનો છે. અને પછી તો સામસામે યાદવો, અને એક બાજુ સહદેવજી એકલા, 56 કરોડ યાદવો અને બંને ભાઈઓ, અને સહદેવજી એકલા યુદ્ધ માંડ્યા કરવા. ચારેય બાજુથી જ્યારે શસ્ત્ર માંડ્યા ફેંકાવા, અને એ જ વખતે સહદેવજી અકળાવા માંડ્યા. રક્તલોચન કર્યા સહદેવે, શક્તિ સ્મરી કર જોડજી, ઈચ્છા કરી તવ સહદેવ બન્યા, બીજા 56 કરોડજી. આપણી બુદ્ધિ કામ ન કરે એવી કથા છે. શક્તિનું જ્યાં સ્મરણ કર્યું ત્યાં સામે 56 કરોડ યાદવો હતા, તો એટલા 56 કરોડ સહદેવ બની ગયા. ભગવાનને તો ખ્યાલ હતી મનુષ્ય લીલા કરે છે, પણ બલરામજી તો સામે ને સામે જોઈ રહ્યા. કા એક સહદેવ હતો, એમાંથી એક સહદેવ કુંતાજીનો દીકરો, એ તો મને ખબર છે, પણ આટલા બધા સહદેવ કોના દીકરા હશે? અને પછી તો જેટલા યાદવો હતા એ બધાને એક એક સહદેવ વળગ્યા. સામ સામે માંડ્યું યુદ્ધ થવા. હવે બળદેવજી તો બહુ બળ્યા. તો પછી તો સહદેવને રૂપ ગણાય, કોકને 4 ને કોકને 5 ને એક સાથે બધાને ચોટ્યા. ને સૈન્યની અંદર તો ચીસ માંડી થવા. લડતા પાછા પડતા નથી, નાખે કારમી ચીસજી, બળદેવજીને 12 જ બાજ્યા, વિઠ્ઠલને વળગ્યા 20જી. બીજાને 4-5, પણ જેવડા માણસ એ પ્રમાણે બળદેવજીને 12 સહદેવ એક સાથે વળગ્યા. અને ભગવાનને તો 20 વળગ્યા. કે તમે તો જાણો છો તોય પાછા સામે આવ્યા. હવે એક વ્યક્તિને 20 જણા ચોટે એટલે હથિયાર તો હાથમાં રહે નહીં. પછી બાહુયુદ્ધ માંડ્યું થવા. કોઈ સહદેવ ભગવાનના કેસ ચાલે ને કોઈ કાન ચાલે ને કોઈ પગ ચાલે. અને બળરામજીને પણ એટલા બધા અકળાવ્યા. બળરામજીના 2 પગ ખેંચી અને બળરામને નીચે પડ્યા. માથેથી મુગટ પડી ગયો, શરીર ઉપરથી વસ્ત્રો માંડ્યા વિખરાવા. બળદેવજી નજર કરે તો એક યાદવ નથી દેખાતો, એકલા સહદેવ જ દેખાય છે. બળદેવજી કહે છે કે આટલા બધા સહદેવ કેવી રીતે થયા હશે? એવામાં બળદેવે બૂમ જ પાડી, વારે ચડો જગદીશજી, પ્રભુ કહે 12 બાજ્યા છે તમને, મને તો વળગ્યા 20જી. તમને 12 જ ચોટ્યા છે, તમે તો કાંઈ છૂટા થઈ જાઓ. મને 4 કોરથી 20 જણાએ ઘેર લીધો. હવે એમાં તમારી વારે મારે કેવી રીતે આવવું માટે સૌના કરેલા સૌ ભોગવી લો. અને પછી બળદેવજીના પડખામાં ભગવાને એક ચોંટિયો ભર્યો. ભગવાન કે આ શું આદરી છે બધી? ત્યારે સહદેવજી કહે છે કે દેવીનું વરદાન લઈને આવ્યો તો મને એમ કે આ સાચું હશે ખોટું? ભગવાન કે અમે જ મળ્યા. તો કે તમે સંબંધી રહ્યા એટલે તમારી ઉપર પ્રયોગ કરે, આપણે તો સમાધાન કરીને તરત ભેગા થઈ જઈએ. બીજા ઉપર આ પ્રયોગ કરાય નહીં. અને બીજા ઉપર પ્રયોગ કરીએ ને વાત સાચી ન પડી હોય તો મને મારી નાખે, એટલે આ કર્યું છે. બલરામજી વિચાર કરે કે એ 2 શાંતિથી વાતો કરે છે ને અહીંયા બીજા સહદેવ મને મારે છે. એટલે ભગવાન કહે છે કે સહદેવજી, હું તમારી વાતને જાણું છું કે તમે દેવી આગળથી વરદાન લીધું છે એટલે તમારા અનેક રૂપ થાય, પણ આ બરોબર નહીં. તો હું કહું એ વચન તમારે માનવું પડશે. સહદેવજી કહે છે કે મહારાજ તમે જે કહો એ વચન હું માનીશ, પણ પછી હું કહું એ વચન પાછું તમારે પણ માનવું પડશે. ભગવાન કે એ તો વ્યવહાર છે એટલે કાંઈ વાંધો નહીં, તમારે માગવું હોય તો તમે માગો. ત્યારે ભગવાન કહે છે કે તમે પહેલાં માગી લો, કારણ કે હું ભગવાન છું અને તમે મારા ભક્ત છો, માટે તમારે જે જોઈએ તે માગો. હવે સહદેવજી વર માગે છે. કહે પ્રભુજી ભલે તમે માગો, પ્રથમ હું માગું એકજી, આજ પછી કોઈ ધન તમારે થાવું નહીં અનેકજી. કહે પ્રભુજી
પછી કોઈ ધન તમારે આવું નહીં અનેકજી. બોલ્યા સહદેવ કબૂલ મારે ઓરે શ્રી ભગવાનજી. કહે પ્રભુજી હવે તમે માગો કુંતા સતીના સંતાનજી. બોલ્યા સહદેવ કબૂલ મારે ઓરે શ્રી ભગવાનજી. કહે પ્રભુજી હવે તમે માગો કુંતા સતીના સંતાનજી. સહદેવ બોલ્યા સુણો શામળિયા તવ પ્રતાપે હું પાકોજી. માગું છું તમ પાસે એટલું અર્જુનનો રથ હાંકોજી. સહદેવ બોલ્યા સુણો શામળિયા તવ પ્રતાપે હું પાકોજી. માગું છું તમ પાસે એટલું અર્જુનનો રથ હાંકોજી. અર્જુનનો રથ હાંકોજી. ભગવાને એવું માગ્યું કે સહદેવ આજ પછી ક્યારેય પણ યુદ્ધમાં તમારે એકમાંથી અનેક નહીં થવાનું, ભલે તમને વરદાન હોય. સહદેવજી કહે છે કાંઈ વાંધો નહીં, હું એકમાંથી અનેક નહીં થાવ, પણ તમારે આજથી પ્રતિજ્ઞા કે ગમે ત્યારે અર્જુન રથમાં બેઠો હોય તો રથ હંમેશા સારથી થઈ અને તમારે ચલાવવાનું. ભગવાન કહે છે તે તો મને નોકર બનાવી દીધો અર્જુનનો. સહદેવજી કહે છે કે તમે તો હે પરમેશ્વર દાસનાય પણ દાસ છો, તો મને દાસની આગળ દાસ થવાનું બહુ ગમે. અને મહારાજ મેં જે કર્યું છે ને એ વિચારીને કર્યું છે. ક્યારેક એવું બની શકે કે અમારે કોઈ પણ કારણસર તમારી સાથે વિરોધ થાય, અને વિરોધ થાય તો તમે વરદાન આપ્યું છે કે અર્જુનનો રથ મારે આંકવો, એટલે અમારે તમારી એકની તો બીક મટે. તમે ભગવાન છો, બીજાને તો અમે બધાને પહોંચી વળીએ, પણ તમે જેથી યુદ્ધમાં સામે આવો તો તમને અમે પહોંચવા સમર્થ નથી. પણ હવે પછી ગમે ત્યારે ગમે તેની સાથે યુદ્ધ થાય, તમારા ઘરનાની સાથે અમારે કદાચ ઝઘડો થાય તોય તમારે તો અમારા જ પક્ષમાં રહેવું પડે. અને મહારાજ એક વાત એ પણ તમે યાદ રાખજો, સામા થાવ તો રથ કોણ હાકે એ વેળા જાય વચનજી. એટલે હું થાવ અનેક એકનો ઓરે જગજીવનજી. કદાચ એવું બને ક્યારેક એવી મુશ્કેલી આવે અને તમને યાદ ન રહે ને તમે વળી ભૂલી જાઓ, તમે અર્જુનનો રથ ન ચલાવો, જેથી અર્જુનનો રથ તમે ન ચલાવ્યો તેથી હું પાછો એકમાંથી અનેક થઈશ. જો આ તમને માન્ય હોય તો તમે આ પાડો, અને નહીતર મારી આગળ છે એ બરોબર છે. હું એકમાંથી અનેક થવા એક જ વરદાન મારી આગળ રહે, એટલે કોઈ મારી સામે પછી ટક્કર ઝીલવા સમર્થ નથી. ભગવાન કહે છે કે ના, આપણે બંનેએ જે સામે વચન આપ્યા એ બંનેએ પાળવાના છે. હવે આ બાજુ બીજા બધા સહદેવ યાદવોની સાથે યુદ્ધ કરે છે. બળદેવજીને વિસ્મય થયો કે આ બધા લડે છે ને પહેલાં બે વાતો કરે છે. સહદેવને સાંભળ્યો એટલે ભગવાનને પડ્યો, આ હળધરને પડ્યો વેમ. તરત જ બધા સહદેવને ધક્કો મારીને ભગવાન આગળ આવીને કહે છે કે આ શું માંડ્યું છે, બીજાને બદાડી મારવા છે ને તમે બે સામે વાતો કરો છો. ભગવાન કહે છે કે સહદેવ હવે તમે અનેકમાંથી એક થઈ જાઓ. તરત જ શક્તિનું સ્મરણ કરતા સહદેવજી અનેક હતા એમાંથી એક થઈ ગયા, અને આ બાજુ અનેક થવાનું જે કારણ હતું એ બલરામજીને કહી સંભળાયું. અને ભગવાન કહે છે કે સહદેવ તમારે આવવાનું કારણ તો કે અમારે ત્યાં રાજસુ યજ્ઞ છે, અને એ રાજસુ યજ્ઞમાં હું તમને તેડવા માટે આવ્યો છું. માટે મહારાજ રથ જોડી અને અમારા ઇન્દ્રપ્રસ્થમાં પધરામણી કરો. એટલે ભગવાન તરત જ રથ જોડી અને ઇન્દ્રપ્રસ્થમાં સહદેવજીની સાથે જાય. ભગવાનને જોઈ ધર્મરાજા અર્જુન, કુંતાજી વગેરે અતિશય આનંદ પામ્યા. દ્રૌપદી આવી અને ભગવાનને વંદન કરે છે
વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, વ્યાસ ભગવાને 6 કામ બતાવ્યા, એમાંથી એક કામ પૂર્ણ થયું. કુંતાજી કહે છે કે સહદેવનું કામ પૂરું થયું, હવે બીજું કામ કરવાનું છે. તો દ્વારકાધીશને પૂછી અને બીજું કામ આરંભો. ધર્મરાજા કહે છે કે પ્રભુ બીજું કયું કરશું? ત્યારે ભગવાન કે લંકાગઢમાંથી સુવર્ણ લાવવાનું છે. અર્જુન કહે છે કે મહારાજ એક કામ તો મેં માથે લીધું છે. એમ કહી અને અર્જુન તરત જ તૈયાર થયો. વસ્ત્ર શણગાર વગેરે ધારણ કરી હાથમાં શસ્ત્ર લીધા. સારથીને રથ તૈયાર કરવાનું કહ્યું. સારથી આવીને આંગણામાં રથ મૂક્યો. સારથી રથ ઉપર બેસે ત્યાર પહેલાં છલાંગ મારી અને ભગવાન રથ ઉપર આરૂઢ થયા. ચારેય અશ્વના અછોડા પોતાના હાથમાં લઈ લીધા. ધર્મરાજા એકદમ દોડીને ભગવાનના પગ પકડ્યા કરે, મહારાજ તમે તો અમારા શિરોમાન્ય છો, તમે તો ભગવાન છો, અને સારથીનું કામ કાંઈ તમારે થોડું કરવાનું હોય, માટે મહારાજ અમારે સારથીની ક્યાં તાણ છે, તમે નીચે ઉતરી જાઓ. ત્યારે ભગવાન કહે છે કે મને સારથી થવાનો શોખ છે, બીજું કાંઈ કારણ નથી, મને આજનો દિવસ ઘોડા ચલાવવા દો. ધર્મ કહે અણગટ તું એ તો કહી છોડાવવા દસ્યાજી, મૂકો અછોડો કહીને બાજ્યા સહદેવ મનમાં શ્યાજી. સહદેવને હસવું આવ્યું. ધર્મરાજા ગમે એમ કે પણ પ્રતિજ્ઞાબદ્ધ થયા છે એટલે હવે એનાથી અછોડા મુકાશે નહીં. એટલે વાયુપુત્ર ભીમસેન કહે છે કે ભગવાનને ચલાવવાની ઈચ્છા હોય તો એમને ચલાવવા દો, એ તો સાળો બનાવી છે, એને જે કરવું હોય તે કરે, આપણે તો લંકા ગઢમાંથી સોનું લાવવાનું છે. અને એટલામાં ત્યાં શણગાર સજી અને અર્જુન આવ્યા. અર્જુન આવી ભગવાનના પગમાં પડ્યા. એટલામાં ત્યાં અર્જુન આવ્યો, આ શું કરો છો નાથજી, સારથી છે રથનો હાંકનારો, આપણ બેસીએ સાથજી. સારથી રથ ચલાવશે, આપણે બંને રથમાં બિરાજીએ. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન તમારી ભક્તિને વશ છું અને મને એવી ઈચ્છા છે કે મારે તમારો રથ ચલાવવો, માટે ચિંતા કર્યા વગર તમે રથમાં બેસી જાઓ. અર્જુનને પરાણે રથમાં બેસાડ્યા અને ભગવાને ઘોડાના અછોડા ચાબુક વગેરે હાથમાં લઈ અને અશ્વને ચલાવ્યો. ભીમને મનમાં એમ થયું કે અર્જુનને તો ભગવાન સહાય છે એટલે એ તો લંકાગઢમાંથી સોનું લઈ આવશે, અને મેં તો વળી 2 કામ માથે લીધા છે. બ્રાહ્મણોને લેવા જવું તો બ્રાહ્મણોને તો હું ગમે ત્યાંથી લઈ આવીશ, પણ જરાસંધને જીતવો એમાં એકલા કાંઈ જવાય એવું છે નહીં. તો આપણે કોકને કામમાં મદદ કરીએ તો કોક આપણને મદદ કરે. એટલે 10,000 મણની ગદા ખભે નાખી અને ભીમસેન આગળ થયા. અર્જુન કહે છે કે વાયુનંદન તમે કઈ બાજુ? તો કે હું તમારી સાથે આવું છું. અર્જુન કે મારી સાથે આવવાની જરૂર નથી, ભગવાન મારી સાથે છે, માટે તમે તમારું કામ કરો. ભીમસેન કહે છે કે તમારું રક્ષણ કરવા માટે હું રથમાં નહીં બેસું, આજુબાજુમાં ગદા લઈને ચાલીશ. અર્જુનજી કહે છે કે તમારું ત્યાં કાંઈ કામ નથી, માટે અહીંયા ને અહીંયા રહ્યો. ભીમસેન ન સમજે. અર્જુન કે તમને એમ હશે કે અત્યારે હું તમારી જોડે આવું તો મારા કામમાં તમે મારી સાથે આવશો, પણ હું તારી સાથે નહીં આવું, તમારે આવવું હોય તો આવો. ભીમસેન કહે છે કે એ તો પછી વ્યવહારની વાત રહે, એ તો જેને જેમ કરવું હોય એમ, બાકી મારી તો ઈચ્છા છે એટલે મારે આવવું છે. ત્યારે ભગવાન કહે છે કે કાંઈ વાંધો નહીં, આવવા દો એમને. ભીમસેન ચાલવા માંડ્યા. ભગવાન કે જો હું તો ઘોડાને વાયુ વેગે દોડાવીશ, લંકાગઢ કાંઈ અહીંયા નથી, સોનું લેવા દૂર જવાનું, અને તમે પગે ચાલીને આવો, તમે જો રથમાં બેસો તો રથ તો ભાંગી જાય, માટે તમે કઈ રીતે કરશો? ભીમસેન કહે છે કે પ્રભુ તમે ભૂલી ગયા, હું વાયુનંદન છું, મારા પિતા વાયુદેવ, માટે ખભે ગદા લઈ અને હું જંગલની અંદર દોડીશ અને તમે મારી પાછળ પાછળ રથ ચલાવજો. ભગવાન કહે છે કે ભલે. અને ખભે ગદા લઈ વનની અંદર ભીમસેન ઉતાવળે પગે ચાલે છે. અને આજ પહેલાં વહેલા અર્જુન રથમાં બેઠા છે અને ભગવાન એનો રથ ચલાવે છે. અને દેવતાઓને આ સમાચાર નારદજીએ આપ્યા કે આજ દર્શન કરવાનો સરસ મજાનો મોકો છે.
નર નારાયણની મળી જોડી, દર્શને દેવ ઉતરિયાજી, અંતરિક્ષથી નમસ્કાર કરી, દેવો પાછા પરવરિયાજી. 33 કરોડ દેવતાઓએ આકાશમાં આવીને દર્શન કર્યા, પુલની વૃષ્ટિ કરી. કારણ કે પહેલાં વહેલા નરનારાયણ દેવના દર્શન થયા. અને હવે તો જ્યારે જ્યારે અર્જુન રથમાં બેસશે ત્યારે ભગવાનને એના સારથી થવા માટે આવવું જ પડશે. નારદજીને મનમાં એમ થયું કે ભગવાન જાય છે અને પેલો અગ્નિદેવ ઘણાય સમયથી દુઃખી છે, તો લાવીને ભગવાનને પાસે અગ્નિદેવનું દુઃખ ટળાવું એમ વિચારી નારદજી અગ્નિદેવની પાસે ગયા. હવે અગ્નિદેવને અજીર્ણ થયેલું, અગ્નિની અંદર ઘીની આહુતિઓ બહુ આપવામાં આવે. તમને ખ્યાલ હશે કે આપણે પેલો પુરુષચરણ યજ્ઞ મોટા મંદિરે કરેલો, તો એક એક કુંડની આજુબાજુમાં 15 બહેનો બેઠેલા. અને જવ ને તલની તો બાદશાહી હતી, એટલે ચપટિયા ઉડાડે તો કુંડ જ્યારે ભરાઈ જાય ત્યારે અગ્નિદેવને અજીર્ણ થાય. અગ્નિ છે, તમે જે આહુતિ આપો, તમે ઘી આપો કે હવિષ્યાન આપો યા તો કાષ્ઠ, તમે જે કાંઈ અગ્નિકુંડમાં નાખો તો કુંડ છે એ અગ્નિદેવનું મુખારવિંદ છે. માણસના મોઢામાં જેમ કોળીઓ આપો એમ અગ્નિદેવની અંદર આહુતિ આપવાની હોય. એટલે એને આપણે બહુ વધારે પડતી આહુતિ આપીએ અને ધૂંધવાય ત્યારે અગ્નિદેવને અજીર્ણ થાય. જેમ તમને કોઈ એવું કહે કે તમારે 500 ગ્રામ ઘી એકસાથે પી જવાનું, તો આપણે પી ન શકીએ, પણ કોઈ બળિયા હોય તો પી જાય, પણ એ ઘી એના શરીરમાં જનરલ ખોરાક પચે એવી રીતે પચે નહીં. અને પચે નહીં, જેને આપણી ભાષામાં અપચો કહેવાય, શાસ્ત્રીય ભાષામાં જેને અજીર્ણ કહેવાય. તો આવી રીતે અગ્નિદેવને અજીર્ણ થયેલું. એટલે નારદજી આવીને કહે છે કે ઘણા સમયથી તને અજીર્ણ થયું છે. અગ્નિ કહે છે કે આ મુનિવર, યજ્ઞ તો ઘણી જગ્યાએ થાય, મને આહુતિ આપવામાં આવે, પણ મર્યુત નામના જે એક રાજા થયા અને આ રાજાએ 4 પરનાળે ઘી હોમાયું અને બહુ લાંબો સમય સુધી એણે યજ્ઞ કર્યો. અને આ યજ્ઞની આહુતિ મેં લીધી તો એણે કરીને મારા પેટની અંદર અતિ અજીર્ણ થઈ ગયું છે, મને પેટની અંદર દુખાવો છે, બહુ પીડા થાય છે, માટે આનો કંઈક ઉપાય હોય તો હે મુનિવર મને બતાવો. એવા વચન સાંભળી નારદ બોલ્યા એમ ઉચ્ચારજી, નર નારાયણ લંકા ચાલ્યા, તારું દુઃખ ભાંગનારજી. નરનારાયણની જોડ આજે જંગલમાં લંકાગઢ તરફ જઈ રહી છે અને તું રસ્તામાં જઈ અને એના પગ જો પકડીશ તો એ ભગવાન જરૂર તારું અજીર્ણ મટાડશે. એટલે અગ્નિદેવ ત્યાંથી ઊભા થયા. અગ્નિદેવને 3 મસ્તક છે. જઈ અને જે જગ્યાએ રથ ચાલ્યો આવે દૂર જઈ અને ત્યાં રસ્તામાં આડા સૂઈ ગયા. પહેલાં ભીમસેન ત્યાંથી નીકળ્યા એટલે ભીમસેન કહે છે કે આ 3 મસ્તકવાળો રસ્તામાં અમારો પંથ રોકીને કોણ સૂતો છે? ત્યારે અગ્નિ કહે છે કે હું સાક્ષાત અગ્નિ છું, મને અજીર્ણ થયું છે, મારા દુઃખ નિવારણ માટે હું તમારે શરણે આવ્યો છું. ભીમસેન કહે છે કે મારી તાકાત નથી, કોઈક દુઃખી હશે. ભીમસેન કે તું તારે સૂઈ રહે, પાછળ નરનારાયણની જોડ ચાલી આવે છે, એને પ્રાર્થના કરજે. ભીમસેન દૂર જઈને એક વૃક્ષની નીચે ઊભા અને આ બાજુ ભગવાન રથ લઈને જ્યાં નીકળ્યા તે અગ્નિદેવે તરત જ હાથ જોડી અને ભગવાનના ચરણ પકડ્યા કે તમે તો પતિત પાવન છો, વળી અખંડ અચળ ત્રિગુણાતીત તુર્યાતીત અને માયાતીત છો, ગરુડગામી છો, બ્રહ્મમોલના તમે વાસી છો અને નિર્ગુણ હોવા છતાંય તમે ભક્તને માટે સગુણ બન્યા છો, માટે મારા દુઃખીના દુઃખને તમે ટાળો. ભગવાન કહે છે કે તારે દુઃખ શું છે? તો કે મર્યુત નામના જે રાજા એણે યજ્ઞ કરીને 4 પરનાળે ઘી હોમ્યું અને એને ચરવાથી મને અજીર્ણ થયું છે અને એટલો બધો જબરજસ્ત વ્યાધિ લાગુ પડ્યો, તો તમારા વિના હે પરમેશ્વર આ ઉપાધિને કોણ મટાડે? તમે નરનારાયણ છો, માટે મારું દુઃખ ટાળો. ત્યારે અર્જુનને જરાક અહંકાર આવ્યો કે કેવી મારી સાહેબી અને કેવી મારી મોટાઈ કે આજ મોટા મોટા દેવો આવીને મારી આગળ કરગરે છે. એણે તો ભગવાનને અર્જુનને બેયને કીધેલું
ભગવાનને ખ્યાલ આવી ગયો કે આને પણ અહંકાર આવ્યો છે, એટલે ભગવાન કહે છે કે જો ભાઈ હું તો સારથી છું, મોટા માણસ તો રથની અંદર બેઠા છે, એટલે એને તું પ્રાર્થના કરે તો વળી એ કાંઈક તારું દુઃખ ટાળે, બાકી હું તો કેવી રીતે ટાળું. એટલે અગ્નિ આવીને નરને પગે લાગીને કહે છે કે મારું કષ્ટ નિવારો. અર્જુન કહે છે કે મહારાજ મને થોડી ખબર પડે, તમે મારી માથે નાખ્યું, એનું કષ્ટ કેમ કાપવું. ભગવાન કહે છે કે તમને મોટા મોટા દેવો પણ આવીને પગે લાગે તો કંઈક ખબર પડતી હોય તો જ પગે લાગે ને. અર્જુન બે હાથ જોડીને કહે છે કે મહારાજ ગમે એમ તો આ મનુષ્ય શરીરમાં આવ્યો એટલે અભિમાન આવી જાય, મને એવું લાગ્યું કે હું બહુ સમર્થ છું. ભગવાન કહે છે કે તો રસ્તો કરી લો ને, મને શા માટે પૂછો છો. ત્યારે અર્જુન કહે છે કે મહારાજ તમારા વગર મને રસ્તો કોણ બતાવે, માટે મારી મૂર્ખતાને તમે ક્ષમા કરો.